ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામણિયા। તો જોઈએ આજના સમાચારમાં। સોમનાથ કોરિડોર જમીન સંપાદન મુદ્દે પ્રભાસ પાટણના ગ્રામજનોમાં ફાટ્યો રોષ। મહિલાઓએ નારા લગાવ્યા, અમારે કોરિડોર નથી જોઈતો, તંત્ર પર નોટિસ વિના કાર્યવાહી શરૂ કરવાનો આક્ષેપ। વેરાવળ અતિ પ્રાચીન અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા પ્રભાસ પાટણ ગામે સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે ગઈકાલે મંગળવારે ગામ પૂરું બંધ રહ્યું હતું, તો બીજી તરફ રાત્રિના સમયમાં ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી અને મામલતદાર પરસાણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। કોરિડોર અંગે પારદર્શકતા ન હોવી ગ્રામજનોમાં રોષનું મૂળ કારણ સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટ તેમજ વહીવટીતંત્ર દ્વારા કોરિડોર અંગે આજ દિન સુધી કોઈ ખુલાસો કરાયો નથી અને તેમણે નારા લગાવ્યા કે અમારે કોરિડોર નથી જોઈતું। કેટલાય મહિલાઓની આંખો ઉમટી આવી હતી અને તેમણે તંત્ર સામે અણગમો વ્યક્ત કર્યો હતો। નોટિસ વિના રેવન્યુ તંત્રની કામગીરી પર પણ સવાલો। સ્થાનિક રહીશો મુજબ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વિના સીધા જ રેવન્યુ સ્ટાફ ઘર દ્વારે પહોંચી રહ્યો છે અને કેન્સલ ચેક, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની ઉઘરાણી કરી રહ્યો છે, જે કાયદેસર પ્રક્રિયા વિરુદ્ધ હોવાનું ગ્રામજનોનું કહેવું છે। તંત્રનું વલણ 25,000 ચોરસ મીટર જમીન સંપાદનની યોજના। બેઠક દરમિયાન ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીએ જણાવ્યું કે સોમનાથ કોરિડોર માટે કુલ 25,000 ચોરસ મીટર જમીનનું સંપાદન કરાશે। જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે મહિલાઓની વાતને અનુસરવી અનેક રીતે અવગણવામાં આવી છે, જેને લીધે તેમનામાં વધુ ઉગ્રતા જોવા મળી રહી છે। મહેશ વાજા, ન્યૂઝ9 ગુજરાતી, સોમનાથ। મકાનો છે એમાં જ અમે લેશું, એક લગ્ન પણ આગળ જવાના નથી, કોરિડોર મારે જોતો નથી। જો સોમનાથ ટ્રસ્ટને વિકાસ જ કરવો હોય તો ગામમાં કોઈની મોટી હોસ્પિટલ બનાવી હોત, કોઈ મોટી સ્કૂલ બનાવી હોત, કોઈ શૈક્ષણિક સંકુલ બનાવ્યું હોત, અત્યારે હજારો છોકરા લાખો રૂપિયા ખર્ચી ને આજુબાજુના વિસ્તારમાં ભણવા જાય, હેરાન થઈને ટાટ તાપ વરસાદમાં, ત્યારે એ લોકોને કોઈ વિકાસનો કોઈ સૂઝ્યું નતું। બીજું કે ઘણા લોકોને કેટલા બધાને એટેક આવી જાય, કોઈ એવી હોસ્પિટલ કેમ બનાવવાનું સૂઝ્યું નહીં। અને આ કોરિડોરમાં ફ્લાયઓવરના એમાંથી પ્રજાને શું મળવાનો છે લાભ? એટલે આ કોરિડોર મંજૂર નથી। કદાચ 5 કરોડ રૂપિયા આપે તોય અમે અમારું ઘર આપવાના નથી। કોરિડોર બોયકોટ કરીએ છીએ, અમે કોરિડોરનો બહિષ્કાર કરીએ। મારું બસ એ જ કહેવાનું, કોરિડોર શા માટે? એક ઇન્કમ માટે છે। અમારી 4 પેઢી, અમારા બાળકો બધા વર્ષો અહીંયા રહે છે, અમારી માલિકીની જગ્યા, એમાં કમાણી માટે આ કોરિડોર બનાવવા માંગે છે, યોગ્ય નથી। મારું પોતાનું મંદિર છે, મારે કોરિડોર બનાવવો, સોમનાથ ટ્રસ્ટને કે મને જમીન આપે, મારે કોરિડોર બનાવવો। આવી રીતે અમારી જગ્યા છે ને એમ ધમકાવી આપીને લઈ યોગ્ય નથી ને અમે આપવા તૈયાર નથી, આપવું નથી, અમારે કોઈ હિસાબે આપવું નથી કોરિડોર। નહીં માગ્યા હતા પણ અમે આપ્યા નથી, હું આપવાનો પણ નથી। મારી માગણી બીજી કઈ નથી કે મારે કોરિડોરમાં મારી જમીન ને મારું મંદિર આપવું નથી, મારી બસ એ માગણી છે। મારા બાપ દાદાની, મારી આ 4ઠી પેઢી, મારો દીકરો છે 5મી પેઢી। આ વિકાસ નથી, કમાવાની છે, કમાવા માટે વિનાશ છે ને મારે કોરિડોરમાં જગ્યા આપવી નથી।